હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું જે લોકોએ ટેટ 2 ક્લિયર કરી હતી સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે, એ લોકોનું ફોર્મ ભરવાનું હતું બરાબર। તો એનું મેરિટ આજે જાહેર થવાનું હતું, તો એ મેરિટ જાહેર થઈ ગયું છે। તો હું તમને સમજાવીશ કે કઈ રીતે તમારે જોવું। તો જો સૌથી પહેલાં ગૂગલ ખોલવાનું, ગૂગલ ઉપર તમારે લખવાનું પ્રી જ્ઞાન સહાયક। તો તમે પ્રી જ્ઞાન સહાયક લખશો એટલે આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે। એમાં તમારે શું કરવાનું, આજે સૌથી પહેલું છે જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક, તો એના ઉપર ક્લિક કરવાનું। એ તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતનું કંઈક ઓફિશિયલ પેજ જોવા મળશે। તો એમાં જો અહીંયા દેખાય છે એડવર્ટાઇઝમેન્ટ, એમાં અહીંયા લખેલું છે પ્રાઇમરી મેરિટ, તો તમારે શું કરવાનું, એના ઉપર ક્લિક કરવાનું। એટલે તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે ડિસ્ટ્રિક્ટ, મીડિયમ, સબ્જેક્ટ। તો જો હવે ડિસ્ટ્રિક્ટ, તો સપોઝ આપણે ડિસ્ટ્રિક્ટ લઈએ અમદાવાદ, પછી મીડિયમ, તો મીડિયમ ખાલી ગુજરાતી મીડિયમ માટે અવેલેબલ હતું। હવે સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં જો અહીંયા ભાષા, અંગ્રેજીને શું કહેવાય ભાષા, એટલે અહીંયા તમને અલગ અલગ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એવું પણ લખેલું છે, પણ ખાલી તમે ભાષા ઉપર ક્લિક કરશો એટલે આવી જશે। અને પછી શું કરવાનું, સર્ચ। એ સર્ચ કરશો એટલે અહીંયા તમને મેરિટ નંબર, ફર્સ્ટ છે મેરિટ નંબર, પછી તમે જે ટેટની એક્ઝામ આપી હોય એનો ટાટ નંબર, પછી તમારું નામ, ડિસ્ટ્રિક્ટ, મીડિયમ અને સબ્જેક્ટ, પછી તમે કયા વર્ષમાં પાસ કર્યું હતું તો એ બધી માહિતી અહીંયા જોવા મળશે। અને ટેટમાં તમે કેટલા માર્ક્સ લઈને આવ્યા હતા તો એ બધી વિગતવાર માહિતી તમને અહીંયા દેખાશે। તો તમારે શું કરવાનો, આના ઉપરથી તમારે તમારી નામની આગળ આ જે મેરિટ નંબર લખેલો છે એ મેરિટ નંબર શું રાખવાનો, યાદ રાખવાનો। જેમ કે અલ્પાબેન નામ લખેલું છે તો એનો છે મેરિટ નંબર 3, તો તમારે મેરિટ નંબર 3 એવી રીતે યાદ રાખવાનો। કારણ કે તમે ત્યાં જ્યાં વેરિફિકેશન માટે જશો ત્યાં તમને મેરિટ વાઇઝ બોલાવવામાં આવશે બરાબર। તો આવી રીતના તમારે તમારું મેરિટ ચેક કરી લેવાનું। હવે જે આની પછી બધી માહિતી છે એ તમને 17 તારીખે જ્યાં તમારે સ્કૂલ સિલેક્શન કરવાની થશે ત્યાં તમારે જવાનું રહેશે। તો એ કઈ રીતના કરવાનું, કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, એ બધી માહિતી તમને અમારી ચેનલમાં મળી જશે। તો એના માટે આપણે મળીએ 16 તારીખે, એટલે 17 તારીખે તમારે કઈ રીતે બધું શું લઈ જવાનું એ બધી માહિતી તમને અમારી ચેનલ ઉપર મળી જશે, અવેલેબલ હશે। તો એવી જ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર કરતા રહેજો, જેથી દરેકને આ માહિતી મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।